નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે મોટા સમાચાર રાજ્ય સરકાર તરફથી સામે આવી રહ્યા છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને 1 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકો છે તેની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે જે માવઠાની પરિસ્થિતિ હતી તેના પરિણામે જે આ ખરીદી છે તેને અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ નવી તારીખ જાહેર થાય તેવી વાત કરવામાં આવી હતી। તો ત્યારબાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે ટેકાના ભાવે 9 નવેમ્બરથી મગફળી તેમજ વિવિધ જણસીઓ જે ટેકાના ભાવે ખરીદવાની છે તેની શરૂઆત થશે। તો સાથે સાથે કેટલી મગફળી ખરીદાશે તે બાબતની પણ માહિતી સામે આવી રહી છે। તો 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન સહિતના જે ટેકાના ભાવે પાકો છે તેની ખરીદી કરવામાં આવશે। ત્યારે મિત્રો, મગફળીમાં 70 મણ સુધી મગફળી ખરીદવાની વાત સામે આવી રહી હતી, પરંતુ જે લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે તે મુજબ ખાસ કરીને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અત્યારે જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। તો ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર ગણી શકાય, કારણ કે 70 મણ મગફળીથી વધારી અને 125 મણ મગફળી ખરીદાય તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે અને જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેમના દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે। તો એક પ્રકારે સારા સમાચાર અત્યારે ગણી શકાય તે પ્રકારના સમાચાર ખેડૂત મિત્રો માટે સામે આવી રહ્યા છે અને 9 તારીખથી જ ટેકાના ભાવે મગફળી સહિત, સોયાબીન સહિત વિવિધ જણસીઓની ખરીદી કરવાની શરૂઆત થઈ જશે। ધન્યવાદ।